હેલો દોસ્તો, મારી ચેનલ મનોમંથનમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સંભળાવવા જઈ રહી છું આરતી જાની દ્વારા લખેલી કહાની વડલામાંનો ખજાનો. માતા પિતાની આંખો આંસુઓથી છલકાતી રહી. પોતાના પુત્રનું આવું ઓરમાયું વર્તન જોઈ એ તો ડઘાઈ જ ગયા. વિદેશમાં ભણવા માટે મોકલ્યો એ એમની મોટામાં મોટી ભૂલ હતી. તેનો અહેસાસ આજે તેઓને થયો. એ જ વડલાના છાંયડે બેસીને વિચારતા રહ્યા કે આપણે આપેલા સંસ્કારોનું કંઈ જ મૂલ્ય નહીં. ઘર જેવું ઘર વેચી માર્યું, એ પણ પેલી વિદેશી ઘરવાળી માટે. આ ઉંમરે રસ્તે રઝળતા કરી મૂક્યા, પણ હવે બીજો કોઈ જ ઉપાય નથી. આ ઘર તો છોડવું જ રહ્યું. હવે તો ગામડાનું એ નાનું ઘર જ આપણું આશ્રય થશે. એવા નિશ્વાસ સાથે રસિકલાલ તેની પત્ની સરસ્વતી દેવીને કહી રહ્યા. સરસ્વતી દેવીએ સ્વસ્થ થઈ થોડી હિંમત કરી. તેના દીકરા સામે એક રજૂઆત મૂકી. બસ થોડો સમય આ ફળિયાના તારા ફેવરેટ વડલા પાસે તું બેસી રહે. એની બખોલ કે જે તે ખાસ પપ્પા પાસે કૂતરાવીને બનાવડાવી હતી, એમાં સંઘરેલા તારા ખજાનાને એકવાર જોઈને તેને ફેંકી દે, એટલે આ વડલા પરથી તેનો બોજ ઓછો થાય. નિકેતે તૈયારી બતાવી. આ એ જ એના ઘર પાસેનો વડલો, જેની વડવાઈના ઝૂલા ખાઈને એ મોટો થયેલો. તે નાનો હતો ત્યારે તેમાં બનાવેલી મોટી બાખોલોને પોતાના ખાના તરીકે ઉપયોગ કરતો. ત્યારે મેં એ કહેલું કે તને આજે જે કાંઈ ગમ્યું હોય, સારું લાગ્યું હોય, એ એક કાગળમાં લખી આ બખોલમાં રાખતો આવ. આ તારો ખજાનો છે. ત્યારથી નિકેત એમ કરતો અને બખોલની નીચે મારો ખજાનો એવું લખી દીધું. એ એકલો વડલા નીચે બેસી રહ્યો. વડલાની છાયામાં બેસતા સાથે જ તેને એક અજબ શાંતિનો અનુભવ થયો. તેના ઉકાળેલા હૃદયે ટાઢક વાળી. આસપાસ કોઈ જ ન હોવાથી એ ખુલ્લા દિલથી પોતાનું બાળપણ યાદ કરવા લાગ્યો અને બખોલમાંથી એક કાગળ કાઢ્યો ને તે વાંચવાનું શરૂ કર્યું. મારી મમ્મી મારા માટે ગમતી વિડીયો ગેમ લઈ આવી. મજા આવી. વાંચીને નિકેત હસી પડ્યો. હવે તો એક પછી એક કાગળ વાંચવા માંડ્યા. મમ્મી, તું તો મામાના લગ્ન માટે તારા માટે સાડી લેવા ગઈ હતી ને? એને બદલે મારું ગમતું આટલું મોંઘું જેકેટ લઈ આવી. ખમ, મને મોટો થવા દે. મારી પહેલી કમાણીમાંથી તને તે ક્યારેય ન પહેરી હોય એવી મસ્ત સાડી લઈ દઈશ. બીજો કાગળ. પપ્પા, હું તો પહેલા નંબરની શરત જીત્યો, એટલે તમે તમારું સ્કૂટર વેચી મને મારી ગમતી સાયકલ અપાવી. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. હું મોટો થઈને તમને સ્કૂટર નહીં પણ લેટેસ્ટ હોન્ડા લઈ દઈશ. પપ્પા, તમે કાં મારી આવડી જીદ પૂરી કરો છો? મને નથી ખબર કે તમે કાકા પાસેથી ઉધાર લઈને મારી નવી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની ફી ભરવી પડી હશે. એ વિદેશ ભણવા ગયો ત્યાં સુધીની તમામ યાદગાર પળો આટલા વર્ષો બાદ આજે અચાનક સામે આવી. પણ આ સમયે તેની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. આજે તેને અહેસાસ થયો કે તેના ઉછેર પાછળ માતા પિતાએ કેવા ભોગ આપેલ છે. ખુદ કેવા દુઃખ સહન કરીને પણ તેને એકેય વસ્તુઓની કમી મહેસૂસ થવા નથી દીધી. નાના બાળકની જેમ હવે તે માતા પિતા પાસે દોડી ગયો. શું કહેવું તે માટે તેના પાસે કોઈ શબ્દ ન હતા. બસ પિતાને ભેટીને રડવા લાગ્યો. પિતાએ તેને શાંત પાડતા કહ્યું, આજે આ ક્રમ પાછો દોહરાવ. આજનો પત્ર પણ એ બાખોલમાં નાખ. સાંભળી બધા હસી પડ્યા અને નિકેતે ખાતરી આપી કે હવે આ અમૂલ્ય ખજાનો ફરી આમ જ વધતો રહેશે. બસ આ હતી આજની કહાની. જો તમને કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.